બીજમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલક રાણાવસિયાની નવીન પહેલથી મહાશિવરાત્રી મેળાનો પ્રથમવાર વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે। આ અભ્યાસ જિલ્લા વહીવટી તંત્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સાથે જ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમારના પહેલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રથમવાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસનો આ પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે। डॉक्टर एन.आर. शाह, प्रोफेसर અને અધ્યક્ષ અર્થશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ આજ રોજ મહાશિવરાત્રિ મેળા 2025 અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી જૂનાગઢ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના રિસર્ચ સ્ટુડન્ટ અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ દ્વારા પ્રવાસનની પ્રવૃત્તિને વધુને વધુ વેગ મળે અને જૂનાગઢ મુકામે વર્ષોથી સનાતન ધર્મની પરંપરા અનુસાર વર્ષોથી જૂનાગઢમાં જે મહાશિવરાત્રિના મેળાનું આયોજન થાય છે એમાં આવનારા વર્ષોમાં વહીવટીતંત્ર દ્વારા કેવી રીતે જે ઉત્તમ આયોજન તો વર્ષોથી થાય જ છે પણ હજુ સર્વોત્તમ આયોજન કેવી રીતે થાય તેમજ મેળામાં જે સ્ટેક હોલ્ડર્સ છે, મેળામાં જે ભાગ લેનારા ભાવિક ભક્તો છે, મેળો માણવા માટે જે દૂર દૂરથી લોકો આવે છે અને આ મેળામાં જૂનાગઢના અને જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાંથી દૂર દૂરથી ઘણા બધા સ્ટોલ ધારકો, ઘણા બધા પાથરણાવાળા અને જૂનાગઢના વેપારી વર્ગ આ મેળા સાથે સંકળાયેલા છે। તો આ લોકો પાસેથી સંશોધનમાં સર્વે આધારિત પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરી અને આજ રોજ અમે આ સંશોધન કરવા અમારા વિદ્યાર્થીઓ સાથે જઈ રહ્યા છે। મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ પીએચડી સંશોધન કાર્ય સાથે સંકળાયેલા છે। વિદ્યાર્થીઓ માટે પણ આ એક અનેરો અનુભવ છે અને આવા સર્વેની કામગીરીથી ગુજરાત સરકારની આ પહેલથી, જૂનાગઢ વહીવટીતંત્રની આ પહેલથી આવનારા સમયમાં આવા આયોજન માટે ખૂબ જ ઉપયોગી થશે એમ કહેવામાં મને જરાય શંકાને સ્થાન નથી। એમ